ડમી સ્કૂલ અને ક્લાસીસનો બેફામ વેપાર ગુજરાતને ભરડો લઈ ચૂક્યો છે। આમાં માત્ર સરકારનો દોષ નથી, પણ શિક્ષણના સિંચોડામાં બાળકોને શેરડીની જેમ નાખી દેતા વાલીઓ પણ દોષિત છે। વાલીઓને ડમી સ્કૂલમાં પૈસા ભરી પોતાના બાળકોને ભ્રામક જાહેરાતો કરતા ક્લાસીસમાં ભણાવવા છે અને આશા રાખવી છે તેમનું બાળક મોટું માણસ બની દેશનો ઉત્તમ નાગરિક બનશે। પણ જેના પાયામાં જ ડમી હોય એ બાળક કેવી રીતે ઉત્તમ નાગરિક બનાવી શકાય એ પણ વિચારવું જોઈએ। આવો જ વિચાર કરતા વિચારશીલ અને ભાજપના સિનિયર નેતાએ પ્રધાનમંત્રીથી લઈ મુખ્યમંત્રીને ટેગ કરતા ડમી સ્કૂલના ડામીસ સંચાલકો સામે ટ્વીટ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે। આમ તો તંત્રને જગાડવા કરતા બાળકોને ડમીથી ઉગારવાનો પ્રયાસ કર્યો છે તેવું કહેવું આ ઘટનામાં વધુ યોગ્ય રહેશે। ગુજરાતમાં તંત્રના નાક નીચે ચાલતી ડમી સ્કૂલોની પ્રથા હવે જોખમી રીતે વિકાસ પામી ચૂકી છે, જેમાં ડમી સ્કૂલમાં બાળકોના એડમિશન અપાવવાના, માત્ર ફીના નામે વાલીઓ પાસેથી પૈસા લેવાના અને શિક્ષણના નામે બાળકોને કંઈ નહીં આપવાનું। અરે ત્યાં સુધી કે બાળકને ક્યારેય શાળાએ પણ નહીં જવાનું। તો તમે સવાલ કરશો કે બાળક ભણે ક્યાં? તો બાળકને તેના વાલી હોશે મોંઘાદાટ ભ્રામક પ્રચાર કરતા ટ્યુશન ક્લાસીસમાં ભણાવે। ફૂડ ચેઇનની ફ્રેન્ચાઇઝીની જેમ આ ક્લાસીસ અને ડમીનો વાયરસ ગુજરાતમાં ફેલાયેલો છે, પરંતુ આ બધું ચાલે છે કારણ કે તંત્ર અને વાલી બંને ચૂપ છે અને બંનેને મજા પણ આવે છે। ત્યારે આ બાબતની ચિંતા વ્યક્ત કરતા ભાજપના દિગ્ગજ અને સિનિયર નેતા ડોક્ટર ભરત કાનાબાર દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં તેમણે પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના લોકોને ટેગ કરતા લખ્યું છે કે ડમી સ્કૂલો ગુજરાતના શિક્ષણ જગતમાં પ્રવેશેલો જોખમી વાયરસ છે।